નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રોફેલ યુનિવર્સિટી દ્વારા એક વિશેષ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું। વાઇન શોપ સંચાલકોના હિતમાં આપેલો એક ચુકાદાના કારણે દમણના વાઇન શોપ સંચાલકોમાં ખુશીની લહેર। હોટેલ ઉદ્યોગમાં પણ ઉત્સાહનો માહોલ। ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રોફેલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે રોફેલ યુનિવર્સિટીમાં MBAના અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ વાપીની વિવિધ કંપનીઓમાં નોકરી મેળવી રહ્યા છે। વાપી દમણ સલવાસમાં આવેલી હજારો કંપનીઓમાં આજે પણ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓની માંગ વધી રહી છે। ત્યારે રોફેલ યુનિવર્સિટી દ્વારા એક વિશેષ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટીના આચાર્ય કેદાર સર દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું સ્વાગત કરવામાં આવ્યું। MBA કોલેજ વિદ્યાર્થીઓમાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વર્ષ દરમિયાન MBAના વિદ્યાર્થીઓ ઉચ્ચ દેખાવો કર્યો હતો તેવા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને આવતા દિવસોમાં અહીં ઉચ્ચ અભ્યાસ કરી વાપીના ઔદ્યોગિક વિકાસમાં પોતાનું બહુમૂલ્ય ફાળો આપવા પ્રેરિત કર્યા હતા। Now we are no longer surprised that all the this women empowerment is realized there also. Please give them a huge round of applause. Phases of my life. Thank you very much to everyone. Congratulations, Anvi. Today when we have one student as a male candidate, one boy, yes. And now, we category, the analyst. The third prize is won by Akansha and group. ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એવા સમયે ગુજરાત હાઈકોર્ટે દમણના વાઇન શોપ સંચાલકોના હિતમાં આપેલો એક ચુકાદોને દમણના વાઇન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છે। દારૂની છૂટ ધરાવતા દમણમાંથી દમણના લાયસન્સ ધારક કોઈ વાઇન શોપમાંથી દારૂ લઈ અને ગુજરાતમાં કોઈ આરોપી પકડાય તો વાઇન શોપ સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકાય તેવો ચુકાદો આપ્યો છે। આથી વાઇન શોપ સંચાલકોમાં ઉત્સાહનો માહોલ છે। મહત્વપૂર્ણ છે કે દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર દારૂની છૂટ ધરાવે છે। દમણમાં નાના મોટા 150 થી વધુ લાયસન્સ ધારક વાઇન શોપ અને બાર આવેલા છે, જેમાં સરકારની નીતિ નિયમ મુજબ નિયમોના પાલન કરી દારૂનું વેચાણ કરવામાં આવે છે। જો કે ક્યારેક દમણના આ લાયસન્સ ધારક વાઇન શોપ કે બારમાંથી દારૂ લઈને કેટલાક લોકો ગુજરાતની હદમાં પ્રવેશે છે। આથી ગુજરાત પોલીસના હાથે દારૂના જથ્થા સાથે ઝડપાયેલ લોકો વિરુદ્ધ તો કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સાથે દમણના જે વાઇન શોપમાંથી દારૂનો જથ્થો લીધો હોય તેવા વાઇન શોપ સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવતી હતી અને તેમને પણ આરોપી બનાવવામાં આવતા હતા। આથી દમણના વાઇન શોપ સંચાલકોમાં નારાજગી હતી। આ મામલે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરતા કોર્ટે આપેલ ચુકાદામાં હવેથી દમણના લાયસન્સ ધારક વાઇન શોપમાંથી દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે તો કાર્યવાહી કરી શકાશે, પરંતુ જે જગ્યાએથી દારૂનો જથ્થો લીધો હોય તેવા સંચાલકોને આરોપી નહીં બનાવી શકાય। આવા જજમેન્ટના કારણે દમણના વાઇન શોપ સંચાલકોમાં ઉત્સાહ છે અને કોર્ટના ચુકાદાને આવકારી રહ્યા છે। હવે દમણ એક ટુરિઝમ સેન્ટર છે અને પોર્ટુગીઝ ટાઈમથી અહીંયા દારૂ બંધી નથી અને તે હિસાબે આટલા વર્ષથી આજે ચાલે છે દારૂનો ધંધો, પણ
ગુજરાતમાં જે લોકો ટુરિસ્ટ લોકો આવે છે, માલ લઈ જાય છે અને તે ગુજરાતમાં પકડાય છે, તે પછી એ લોકો ગુજરાત પોલીસ અહીંયા આવીને લાઇસન્સીના દુકાનદારોના લાઇસન્સીના માલિકોને વોન્ટેડ બતાવીને અને એને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે ને વોન્ટેડના માટે એ લોકો સમન્સ મોકલે છે કે ભાઈ તને વોન્ટેડ બતાવેલા છે. પછી અમારા લાઇસન્સીઓ સીધા ગુજરાત હાઈકોર્ટમાં ગયા કે ભાઈ અમે દારૂનું ઓફિશિયલી લાઇસન્સ લઈને અમે ધંધા કરીએ છીએ, અમારી કોઈ ભૂલ નથી અને કાયદાકીય રીતે જે થતું હોય તે હિસાબે અમે લોકો માલ વેચીએ છીએ, તો અમને કઈ રીતે આરોપી બનાવી શકે એવું ગુજરાત હાઈકોર્ટમાં અમે એક વકીલ રાખીને અમે લોકો આગળ લડ્યા છે. તો તે બાબતમાં ગુજરાત હાઈકોર્ટે અમને રાહત આપી છે કે તમે દારૂના લાઇસન્સી ધારકોને અને સંચાલકોને તમે આરોપી નહીં બનાવી શકો, જેથી કરીને અમને દમણના લાઇસન્સીનો ઘણી રાહત મળશે. હવે પછી કદાચ આ દંડો તો દમણમાં તો દારૂનો દંડો છે જ અને ચાલવાનું જ ને લોકો પીવાના બી છે અને લઈ બી જશે. તો હવે પછી અમને ગુજરાતમાં પોલીસ કદાચ લાઇસન્સીવાળાને અમે હેરાન નહીં કરવું જોઈએ, જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના અનુસંધાનમાં. પહેલા કઈ રીતે હેરાન પરેશાન થતા? આ લોકો આવતા અને માલિકોને વોન્ટેડ બતાવતા, ઘણીવાર માલિકોને પકડી બી લઈ જતા અને માલિકો હાજર થઈને પછી જામીન પર છૂટી જતા અને પછી કોર્ટમાં કેસ ચાલતા અને કોર્ટમાં કેસ ચાલ્યા પછી એક બી લાઇસન્સીનો આજ સુધી કોઈ બી સજા થઈ નથી ને નિર્દોષ છોડી મૂકે છે. અને પણ એક જ કારણ છે કે 2-5 વર્ષ સુધી કોર્ટમાં આટા મારવું પડે, માનસિક રીતે પરેશાન થાય, ધંધામાં તકલીફ પડે, માનસિક રીતે પરેશાન થાય. એટલે આ એક ચુકાદો અમારા લાઇસન્સી માટે બહુ સારામાં સારો ચુકાદો છે ને રાહત મળી છે. દમણમાં કેટલા વાઇન શોપ છે અંદાજે? વાઇન શોપમાં ને બાર એન્ડ રેસ્ટોરન્ટ મળીને કમસે કમ 150-200 લાઇસન્સી છે અને તે પછીના બાકીના હોટલો છે. એ જે લિકર ઇન્ડસ્ટ્રી છે લીગલી ચાલે છે બધા લાઇસન્સી છે. આમાં દમણ ખાતે કોઈ બી એવો એક દુકાન નથી કે જે વગર લાઇસન્સે ચલાવી શકે. કારણ શું કે એક્સાઇઝના રૂલ્સ રેગ્યુલેશન ને નોર્મ્સ એવા ભારી છે કે કોઈ બી 2 નંબરના ધંધા કે 1 નંબર ડુપ્લિકેટ કે પછી બીજી કોઈ બી રીતે નહીં ચલાવી શકે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો હોટેલ ઉદ્યોગમાં પણ ઉત્સાહનો માહોલ. ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર. अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडिस मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે. 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનો થનગની રહ્યા છે. નવા વર્ષને વધાવવા લોકો પરિવાર સાથે જાણીતા સ્થળો પર ફરવા જતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી અને મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાંથી
પર્યટકો સસ્તા બજેટ માટે દમણને પસંદ કરી રહ્યા છે. પ્રવાસન પર નપતા દમણ માટે ક્રિસમસ અને ન્યૂ યરની રજાઓમાં અનોખો માહોલ જોવા મળે છે. આ વર્ષે પણ 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા છે અને દમણ અત્યારથી ધમધમી રહ્યું છે. આથી હોટેલ ઉદ્યોગમાં પણ ઉત્સાહનો માહોલ છે. આ વખતે દમણ પર્યટકો માટે હોટ ફેવરેટ બની રહ્યું છે. દમણમાં અત્યારથી જ પર્યટકોની ભીડ જામી રહી છે. દમણ પોતાના કુદરતી નજારા માટે જાણીતું છે. અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને જે લોકો દરિયા કિનારો આકર્ષે છે તે લોકો માટે દમણ સ્વર્ગ સમાન છે. અહીંના કિલ્લા, જેટી અને દરિયા કિનારોનો નયનરમ્ય નજારો અહીંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંના જંપોર અને દેવકા બીચ દરેક ઉંમરના લોકોનું મન મોહી લે છે. બીચ પર બાળકો અને યુવાનો હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ કરી મજા માણતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વધુમાં વધુ પ્રવાસીઓએ 31 અને નવા વર્ષને વધાવવા પરિવાર સાથે દમણ પહોંચે છે. આ વર્ષે પણ અત્યારથી જ મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા છે અને દમણમાં દરિયા કિનારા અને અન્ય જોવાલાયક સ્થળો પર ફરી ખુશી અનુભવી રહ્યા છે. દમણમાં હોટેલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે, જેમાં આખું વર્ષ દેશભરમાંથી પર્યટકો દમણની મુલાકાત લે છે. જો કે દર વર્ષે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું દમણના ઉદ્યોગો માટે સૌથી લાભદાયી પુરવાર થાય છે. આ વર્ષે પણ ક્રિસમસ અને નવા વર્ષને માણવા દમણ આવતા પ્રવાસીઓને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ પણ થનગની રહ્યા છે. દમણની દરેક હોટેલમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી હોટેલ પ્રવાસીઓને આવકારવા આતુર છે અને બધા તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. આ વખતે દમણની હોટેલોમાં પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવા અલગ અલગ પ્રકારના પેકેજ રાખ્યા છે. 31ની રાત્રે ડીજે અને મ્યુઝિક પાર્ટીઓનું પણ આયોજન થયું છે. તમામ હોટેલોમાં એડવાન્સ બુકિંગ હાઉસફુલ થઈ ચૂક્યા છે. આથી દમણનો હોટેલ ઉદ્યોગ પણ અત્યારે ઉત્સાહમાં છે. નવા વર્ષ અને 31ની ઉજવણી માટે ગોવા પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી દમણમાં થયેલા વિકાસ અને દરિયા કિનારે કરોડોના ખર્ચે તૈયાર થયેલ નમો પથ અને રોડ પર્યટકોને આકર્ષી રહ્યું છે અને ઓછા બજેટમાં ગોવા જેવી મસ્તી માણવા હવે પર્યટકો દમણની મુલાકાત લે છે. ત્યારે સંઘ પ્રદેશ દમણનો હોટેલ ઉદ્યોગ પ્રવાસીઓને આકર્ષવા થનગણી રહ્યું છે. વર્ષના છેલ્લા દિવસે સંગીત અને મસ્તીથી અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણીથી આવકારવા પ્રવાસીઓ પણ થનગણી રહ્યા છે. यहाँ पे एक तो दमन में मैंने सुना था कि बहुत अच्छे से बनाते हैं 31 और है भी बहुत काफ़ी अच्छा माहौल है और पूरे फैमिली के साथ एंजॉय करेंगे. काफ़ी अच्छा डेवलपमेंट हुआ है दमन का, तो बहुत अच्छा एंजॉय करेंगे. खास करके गोवा के सामने अगर देखा जाए तो पॉकेट फ्रेंडली है, कैसा क्या कहोगे? गोवा से तो मुझे बहुत बेटर लगा. दमन में 2 दिन से है हम यहाँ पे, तो काफ़ी अच्छा माहौल है, सेफ्टी है, बहुत अच्छा है. अरे हर साल हम लोग गोवा वगैरह ऐसे डेस्टिनेशन के लिए जाते हैं, लेकिन ये साल हम लोग दमन में ही रुक के करने वाले हैं, क्योंकि यहाँ का जो डेवलपमेंट हुआ है गुजरात का 2-3 साल में वो बहुत अच्छा हुआ है. रोड वगैरह, लाइटिंग्स वगैरह बहुत अच्छे हैं और वापस से यहाँ पे ये होटल्स लोगों ने बहुत अच्छा पैकेजेस वगैरह दिया है, प्लस ऑर्केस्ट्रा वगैरह एकदम अच्छे से सब उन्होंने ऑर्गेनाइज किया है. तो सोचा ये साल यहाँ पे ही रह के 31 दिसंबर एंजॉय करेंगे और नए साल का सेलिब्रेशन करेंगे. जैसे दमन एक टूरिस्ट प्लेस हो चुका है और जो डेवलपमेंट हुआ है पिछले 2-3 सालों में, इससे हमने देखा कि काफ़ी लोग दमन प्रेफर करते हैं. पहले तो हमारे गेस्ट सिर्फ सूरत या अहमदाबाद से आते हैं, अब हमने देखे पिछले 2 सालों से गेस्ट मुंबई और काफ़ी महाराष्ट्र स्टेट से भी आने लगे हैं. और जिस हिसाब से हमारे जो प्रिपरेशन किए हुए हैं यहाँ पे हमने ये सोच कर किया है कि हम जो हमारा जो मेन्यू जो स्पेशल उनके लिए बनाया गया है, एक मल्टी कल्चर मेन्यू है. पर ऐसे नहीं कि सिर्फ एक ही कम्युनिटी के लिए, बट हम सारे कम्युनिटी को एडजस्ट करके हमने एक स्पेशल मेन्यू बनाया और स्पेशली एकदम पॉकेट फ्रेंडली है, जो हर कोई गेस्ट अफोर्ड कर सके और अपना शाम एंजॉय कर सके. किस तरह से लोग यहाँ आएंगे, एंटरटेनमेंट करेंगे, आप उनको किस तरह की व्यवस्था की गई है? जैसे हमने काफ़ी सारे जैसे गेम्स रखे हुए हैं यहाँ पे बच्चों के लिए, फैमिलीज़ के लिए, और जो स्पेशल इवनिंग नाइट है, जो गाला नाइट रखते हैं हम, जिसमें लाइव डीजे म्यूज़िक होगा, जो गेस्ट अपने फैमिली के साथ पूरा नाइट एंजॉय कर सके, जो टाइम रिस्ट्रिक्शन में. और बाकी हम चाहते हैं कि सब अपने एक न्यू ईयर, एक मेमोरेबल न्यू ईयर बनाए और जब यहाँ से जब लौटे अपने घर, दमन को प्रमोट करें और इसका जो मैसेज है सब लोगों को बांट के दमन इज़ अ वेरी वेरी हैप्पी हैपनिंग प्लेस. सर 31 के लिए सिर्फ कस्टमर्स नहीं बल्कि सब होटल वाले भी हम दमन ड्यू के काफ़ी एक्साइटेड रहते हैं कि काफ़ी टूरिज्म आता है
और इस टाइम हमारे यहाँ तो टूरिस्ट के लिए बहुत नए नए अट्रैक्शन हुए हैं सिंस लास्ट 3-4 ईयर्स। बहुत डेवलपमेंट हुई है सी फ्रंट पे, और काफ़ी चीज़ें और भी नई चीज़ें बहुत है जो सिलवास और दमन में की गई हैं। तो इस टाइम जो टूरिस्ट आएंगे उनको काफ़ी अच्छी तरह से यहाँ पे घूमने फिरने का, रेस्टोरेंट्स में काफ़ी अच्छे अच्छे पैकेजेस रखे गए हैं। होटल्स ने बहुत अच्छी सुविधा रखी है उनके लिए। और पहले हमारे यहाँ पे तो सूरत या साउथ गुजरात से टूरिस्ट आते थे, पर अब दमन में इतना डेवलप हो गया पिछले 4-5 साल में, सिर्फ साउथ गुजरात के नहीं बल्कि बॉम्बे से, नासिक से, इंदौर से काफ़ी लोग आने लग पड़े हैं। इट्स अ गुड सब्स्टिट्यूट फॉर गोवा जैसे बहुत भीड़ भाड़ होती है, बहुत ही ज़्यादा। गोवा के कम रेट में आपको यहाँ पे उससे अच्छी सुविधाएं मिल सकती है हमारे दमन में। यहाँ पे वाटर स्पोर्ट्स भी है, काफ़ी कुछ अच्छा है यहाँ पे। और हम होटल वाले ने सब ने मिलकर इतनी अच्छी सुविधा रखी है कि ये जो 31st आएगा, जो भी कस्टमर्स आएंगे, जो टूरिस्ट आएंगे, दे विल बी फुल्ली सेटिस्फाइड। किस तरह के पैकेजेस बनाए गए हैं या किस तरह के आपने व्यंजन तैयार किए हैं? सर स्पेशल सारे होटल वालों ने अपने तरीके से अपने हिसाब से पैकेजेस रखे हुए हैं। मेरा जैसे ओनली रेस्टोरेंट है सर, वॉक इन कस्टमर्स के लिए हमने स्पेशल पंजाबी डिशेस, अफगानी डिशेस, काफ़ी कुछ सब स्पेशल कबाब भी बनाए हुए हैं, द पीपल कैन रियली relish on it। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। 31 ડિસેમ્બરની ઘડીઓ વાગી રહી છે। આથી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે। દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં રાત દિવસ 24 કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે। આથી 31ની ઉજવણી માટે મોટી સંખ્યામાં શોખીનો દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાં જઈ અને ખાવા પીવાની પાર્ટી માણી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે। આથી અનેક વખત અકસ્માત પણ સર્જાય છે। સાથે જ આ દિવસો દરમિયાન દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી બુટલેગરો પણ અવનવા તરકીબ અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે।
આથી 31 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાની હદ પર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી છે. જિલ્લામાં દારૂની છૂટ ધરાવતા બંને પ્રદેશો અને મહારાષ્ટ્રમાં પ્રવેશતા માર્ગો પર કુલ 18 કાયમી ચેકપોસ્ટ છે, જ્યાં આખું વર્ષ પોલીસ ટીમ તૈનાત રહે છે. જો કે 31 ને લઈ પોલીસ વધુ કડક કાર્યવાહી કરે છે અને અંતરિયાળ વિસ્તારમાં પણ નાના અને મોટા તમામ રસ્તાઓ પર પોલીસનું આવી જ રીતે ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવે છે. આ વખતે પણ 31 ને લઈ 20 જેટલી હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. 31 નિમિત્તે વલસાડ જિલ્લાના કાયમી અને હંગામી મળી કુલ 35 થી વધુ ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટીના શોખીનો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે. ગત વર્ષની વાત કરીએ તો 31 ના દિવસે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળી 2000 થી વધુ શોખીનો નશાની હાલતમાં ઝડપાયા હતા. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વખતે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 38 ચેકપોસ્ટ પર રાત દિવસ ચેકિંગ કરવામાં આવી રહી છે. આથી જો આપ પણ ખાવા પીવાની પાર્ટી માટે દમણ, દાદરા નગર હવેલી કે મહારાષ્ટ્રમાં જઈ રહ્યા હોય અને જો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશો તો આવ્યા શોખીનોની આ વખતે ખેર નથી. વલસાડ જિલ્લા પોલીસ તે બોર્ડર પર જ કાયદાનો પાઠ બનાવવા તૈયાર છે. વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જે નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે. અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ છે, એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવે છે. કુલ 125 જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ્સ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે. આજથી જ તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે, બંધ ગોડાઉનો છે, એવા 30 જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બંધ ગોડાઉનો અને જે બંધ ફેક્ટરીઝ છે ત્યાં કોઈપણ જગ્યાએ પ્રોહિબિશનનો જથ્થો મળી આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 5 દિવસમાં 5 જેટલા મોટા પ્રોહિબિશનના ક્વોલિટી કેસ પણ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. આની સાથે સાથે સમગ્ર જિલ્લામાં જે ચાલુ ચેકપોસ્ટો છે 18, એની ઉપરાંત અન્ય નવા 14 ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને અમારો પ્રયત્ન રહેશે કે બધા જ પોઈન્ટ ઉપર સિનિયર અધિકારીઓ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ દરજ્જાના અધિકારીઓ ચેકિંગ હાથ ધરે, જેથી કરીને કોઈપણ વ્યક્તિ છે એ પોતાની ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવતો હોય કે કોઈપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આની સાથે સાથે આ નવા વર્ષનો જે આવી રહ્યો છે તહેવાર, એ અનુસંધાને ગઈકાલે વલસાડ જિલ્લા દ્વારા સમગ્ર બોર્ડરના ડિસ્ટ્રિક્ટ્સની એક બોર્ડર કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. અને આ બોર્ડર કોન્ફરન્સમાં પણ આગામી 31મી અનુસંધાને 30મી ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી 31મી ડિસેમ્બર સવારે 7 વાગ્યા સુધી કમ્બાઇન્ડ ચેકિંગ, નાકાબંધી પોઈન્ટ બનાવીને કમ્બાઇન્ડ ચેકિંગ સેલવાસ, નાસિક, પાલઘર, દમણ તમામ પોલીસ સાથે મળીને નાકાબંધી ઉપર કમ્બાઇન્ડ ચેકિંગ પણ હાથ ધરશે. એ જે બોર્ડર કોન્ફરન્સમાં જે મુદ્દાઓ ચર્ચા થયા એ અનુસંધાને આજે પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટની વિઝિટ તમામ પોલીસની સાથે કમ્બાઇન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આવતીકાલે પણ આની અનુસંધાને દારૂની બધી કે એને જે જથ્થો છે એવો ક્યાંય પણ મળી આવે એના માટે જે દારૂ પ્રભાવિત વિસ્તાર છે, જે વિસ્તારોમાં દારૂનું ચલણ વધારે છે એવા વિસ્તારમાં આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન કોમ્બિંગ પણ જે કમ્બાઇન્ડ ટીમો દ્વારા નાસિક, પાલઘર, સેલવાસ અને દમણની કમ્બાઇન્ડ ટીમો સાથે વલસાડ પોલીસ કોમ્બિંગ પણ હાથ ધરશે. એમની ટીમ આપણા વિસ્તારમાં આવીને કોમ્બિંગ કરશે, આપણી ટીમ પણ એમના વિસ્તારોમાં કોમ્બિંગ કરશે, જેથી કરીને આરોપીઓ ઉપર એક ધોંસ બોલાવી શકાય. અને મેં કહ્યું એ પ્રમાણે 30મી થી 31મી દરમિયાન સમગ્ર જિલ્લામાં 30થી વધારે પોઈન્ટ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવશે અને સાથે સાથે કમ્બાઇન્ડ ચેકિંગ પણ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલી પાર્ટીઓને પરમિશન આપવામાં આવી છે અને કેટલા વાગ્યા સુધીની પરમિશન? જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીમાં સંપર્ક કરતાં અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ પરમિશન, ઓફિશિયલ ઓર્ડર આપવામાં આવ્યો નથી. હાલના તબક્કે એક એપ્લિકેશન વલસાડ સિટી માટેની એક રિસોર્ટની મંજૂરી માટેની મળેલી છે અને જેમાં જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એ પ્રમાણે 10 વાગ્યા સુધીની લાઉડસ્પીકર અને ડીજેની મંજૂરી આપવામાં આવશે. એ જે તે જગ્યાએ કલેક્ટર કચેરીથી મંજૂરી આપવામાં આવશે.
વલસાડના પાલી હિલ વિસ્તારમાંથી અજગર પકડાયો. વલસાડના પાલી હિલ વિસ્તારમાંથી અજગર પકડાયો છે. રસ્તાની બાજુમાંથી અજગર પકડાયો. રહેણાંક વિસ્તારમાંથી અજગર પકડાતા લોકોએ હાશકારો અનુભવ્યો. જીવદયા પ્રેમી સંસ્થામાં સ્વયંસેવકોએ અજગરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રોફેલ યુનિવર્સિટી દ્વારા એક વિશેષ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. વાઇન શોપ સંચાલકોના હિતમાં આપેલો એક ચુકાદાના કારણે દમણના વાઇન શોપ સંચાલકોમાં ખુશીની લહેર. હોટેલ ઉદ્યોગમાં પણ ઉત્સાહનો માહોલ. ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.